આપ સૌનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડિયો લેક્ચરમાં। આગળના લેક્ચરમાં આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ। આજે આપણે જોવાના છે સરેરાશ વેગ અથવા વેગના ફેરફારનો દર। મતલબ કે જ્યારે વેગમાં ફેરફાર થતો હોય તો વેગનો ફેરફાર થતો હોય છે। આ વાક્ય બહુ અજુગતું લાગે કારણ કે વેગમાં ફેરફાર થવાનો છે। ને હવે આપણે ઝડપ વિશે બહુ વધારે માહિતી મેળવવાની છે નહીં। હવે આપણે માહિતી મેળવવાની છે વેગ અને સરેરાશ વેગ તથા વેગના અન્ય જે ભૌતિક રાશિ વેગ પરથી આપણે મેળવીશું પ્રવેગ એ બધી। નો ડાઉટ સરેરાશ ઝડપ અથવા ઝડપ ઉપયોગી હતી, પરંતુ વેગ વધારે ઉપયોગી છે કારણ કે વેગ આપણને દિશા પણ દર્શાવે છે। દિશા ખાલી મૂલ્ય નથી આપતું કે આ દરથી એ સ્થાનાંતર બદલાય છે, એ નહીં પણ એ દિશા પણ દર્શાવે છે કઈ દિશામાં એ સ્થાનાંતર કરે છે। એટલે મોસ્ટ ઓફ આપણે વેગની સાથે ધ્યાનમાં લઈશું। હવે સરેરાશ વેગ અને વેગ એમાં થોડો ઘણો તફાવત છે, તે આપણે જરાક સમજી લઈએ। સરેરાશ વેગ એટલે શું હતું? દાખલા તરીકે એનું આપણે ઉદાહરણ લઈએ સરેરાશ વેગનું। ધારો કે કોઈ વ્યક્તિ છે આપણા રાજુભાઈ, લોક લાગેલા રાજુભાઈ કે સ્થાન A પર ઊભા છે અને તેની પાસે 4 વ્હીલ છે અથવા કાર છે। રાજુભાઈ પાસે સ્થાન A પર એક કાર છે। સ્થાન A થી કાર સ્ટાર્ટ કરશે તો તમે જોયું હશે કે કારમાં એક સ્પીડોમીટર હશે। આમ એ સ્પીડોમીટર સ્પીડ દર્શાવે। એ સ્પીડોમીટર એ વેગ નથી દર્શાવતું, એ સ્પીડ દર્શાવે છે। શા માટે? તો કે આપણે આ દિશાના વેગને ધ્યાન લઈએ તો સ્પીડોમીટર આપણે કાર આમ જતા હોય તો સ્પીડોમીટર કંઈક દર્શાવે ત્યારે વેગ હોય ધારો કે, તો જ્યારે આમ જઈએ ત્યારે તો એ ઋણ નિશાની દર્શાવવું જોઈએ, પણ સ્પીડ તો એ તો હંમેશા ધન જ દર્શાવે છે। તો જે કારનું સ્પીડોમીટર છે એ વેગ નથી દર્શાવતું પણ ઝડપ દર્શાવે છે। કારનું સ્પીડોમીટર એ વેગ નથી દર્શાવતું પણ આપણને ઝડપ દર્શાવે છે કે અત્યારે કઈ ઝડપથી કાર અથવા આપણું બાઇક ચાલે છે। હવે કાર સ્ટાર્ટ કરશે તો શરૂઆતમાં તેનો વેગ કેવો થશે? શૂન્ય, કારણ કે સ્ટાર્ટ કરશે તો બંધ સ્થિતિમાંથી શરૂ કરશે ને કાર, તો શરૂઆતમાં તેનો વેગ શૂન્ય હશે। પછી માનો કે ધીમે ધીમે કારનું સ્પીડોમીટર આવું હશે, તમે જોયું હશે બધાએ કે સ્પીડોમીટર આવું કંઈક હોય, અહીંયા સ્પીડ હોય ધારો કે 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100। ધારો કે સ્પીડ છે કિલોમીટર પ્રતિ કલાકમાં, એ લખેલું kph, મતલબ કે કિલોમીટર પર આર અથવા કિલોમીટર પર અવર એટલે કિલોમીટર પ્રતિ કલાક। હવે આપણે ધારો કે સ્પીડોમીટરનો આ રેડ માર્કર છે, સ્પીડોમીટરનો કાંટો છે। તો શરૂઆતમાં જ્યારે ગાડી સ્થિર હશે ત્યારે કાંટો અહીંયા હશે, પછી જેવી ગાડી ઉપરથી જશે તો ધીમે ધીમે કાંટો આગળ વધશે। હવે માનો કે રાજુભાઈ કાર કેચ લઈને આગળ નીકળે છે રાજુભાઈ અને આગળ વધતા જાય છે, આગળ વધતા જાય છે આમ સ્ટ્રેટ માર્ગે અને આગળ આ માર્ગ ઉપર આગળ વધે છે અને બી પર પહોંચે છે। વચ્ચેનું એક બિંદુ છે સી। સી બિંદુ પર એ સ્ટોપ કરતા નથી ગાડી, પરંતુ આ તો ખાલી બિંદુ લીધું છે। તો જ્યારે એ તરફથી કાર સ્ટાર્ટ કરશે તો એનું સ્પીડોમીટર અહીંયા આગળ ક્યાં ગયા આપણે રેડ માર્ક સ્પીડોમીટરનો કાંટો આમ કંઈક વધતો જશે વધતો જશે વધતો જશે। ધારો કે સી પર પહોંચે છે અથવા સી પાસેથી પસાર થાય છે ત્યારે સ્પીડોમીટરનો કાંટો ધારો કે અહીંયા કંઈક હતો 50 અને 60 ની વચ્ચે અથવા 50 ઉપર હતો। તો એનો મતલબ કે જ્યારે સી પરથી પસાર થાય છે ત્યારે તેની એક્ઝેક્ટ સ્પીડ એક ક્ષણ માટે, તો કે સી પરથી પસાર થાય છે ત્યારની જે ક્ષણ અથવા તે સમયે તેની સ્પીડ કેટલી હતી? 50 કિલોમીટર પ્રતિ કલાક। પછી માનો કે અહીંયાથી આગળ જશે આગળ જશે આગળ જશે, સ્પીડ વધારતા જાય, પછી રસ્તો ખરાબ આવે તો સ્પીડ ઘટાડતા પણ જાય, પછી 30 પણ થઈ જાય, 35, 20 એવું બધું પણ બને, સોરી 30 પછી 25, 20 સ્પીડ ઘટતી પણ જાય। પણ એ સ્પીડ શું દર્શાવે આ સ્પીડોમીટર? તો કે જ્યારે સ્પીડોમીટરમાં જોઈએ તે ક્ષણે કાર કેટલી ઝડપથી ચાલે છે। તો એ કઈ સરેરાશ ઝડપ નથી અથવા સરેરાશ, જ્યારે આપણે જો સુરેખ પથ પર છે ને એક જ દિશામાં છે તો એને વેગ પણ કહી શકીએ। મેં તમને કીધું હતું કે આ વેગ અને ઝડપ અથવા સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ ક્યારે સમાન હશે? તો કે જ્યારે સુરેખ પથ ઉપર અને એક જ દિશામાં ગતિ થશે ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન હશે।
તો અહીંયા શું થાય છે વિદ્યાર્થી મિત્રો, કાર સ્ટાર્ટ કરે ત્યારે વેગ 0 હતો. હવે ધારો કે એ રાજુભાઈ A થી B સુધી 40 કિલોમીટરનું અંતર 0.5 કલાક એટલે કે 30 મિનિટ અથવા તો 0.5 કલાકમાં કાપે છે. તો આનો આપણે સરેરાશ વેગ જોઈએ તો કે કુલ અંતર કુલ સ્થાનાંતર સુરેખ પથ પર છે એક જ દિશામાં, તો કુલ સ્થાનાંતર અને તે માટેનો સમય ગણો. તો સરેરાશ વેગ આપણને કેટલો મળશે? ઓકે, સરેરાશ વેગ આપણને મળશે, સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર કેટલું કરે છે 40 કિલોમીટર અને શું સમયગાળો કેટલો થયો 0.5 કલાક. હવે 0.5 ને આપણે આ રીતે લખી શકીએ 40 ના છેદમાં 5 ના છેદમાં 10. આ પોઈન્ટ દૂર કરીએ છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે નેક્સ્ટ સ્ટેપ આવશે 40 ગુણ્યા 10 છેદમાં 5 5 ગુણ્યા 2 કરીએ એટલે છેદ ઉડી જાય. આપણને જવાબ મળશે 40 ગુણ્યા 2 એટલે 40 ગુણ્યા 2 આપણને જવાબ મળશે 80 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયાથી પણ ખબર પડી કે અડધી કલાકમાં 40 2 કલાકમાં 80 કિલોમીટર કાપે, તો કે 80 કિલોમીટર પ્રતિ કલાક આનો સરેરાશ વેગ આપણને મળ્યો. આ શું મળ્યું? સરેરાશ વેગ. પણ શું દરેક ક્ષણે રાજુભાઈની કારનો વેગ કઈ 80 કિલોમીટર હશે? ના, દરેક ક્ષણે તમે કીધું કે સ્પીડોમીટર કઈ અલગ અલગ દર્શાવ્યા. ધારો કે આ રીતે શરૂઆતમાં 0 છે, પછી વધશે અને જ્યારે c પરથી પસાર થાય છે તે સમયે જો એનો વેગ સ્પીડોમીટરનો કાંટો અહીંયા દર્શાવતો હોય તો સ્પીડ કઈ હશે 50 કિલોમીટર પ્રતિ કલાક. પછી સ્પીડ વધારશે, પછી જો રસ્તો ખરાબ હશે ધીમે ધીમે સ્પીડ ઘટતી જશે. એટલે કે વેગ, હવે આપણે સ્પીડ ને બદલે વેગ કહીએ તો કે શરૂઆતમાં રાજુભાઈનો વેગ 0 હતો, સ્થિર હતા. એટલે જો કોઈ વસ્તુ સ્થિર હશે તો તેનો વેગ કેટલો હશે? 0. એક ક્ષણે જે ક્ષણે સ્થિર હશે તે ક્ષણે વેગ કેટલો હોય? 0. પછી જેમ જેમ આપણે એનો વેગ વધારતા જઈએ, માનો કે c પાસે પહોંચે છે ત્યારે કાંટો આવો કંઈ દર્શાવતું હોય સ્પીડોમીટરનો કાંટો, તો ત્યારે એ સમયે એનો વેગ કેટલો છે? તો આ 50 છે. ફરીથી લખી દઈએ આપણે થોડો મોટા અક્ષરે 10 20 30 40 50 60 70 80 90 100. જો આ રીતે કિલોમીટર હોય તો આરામથી દેખાય છે. થોડું મોટું કરી દીધું કે શરૂઆતમાં કાર સ્થિર છે તો સ્પીડોમીટર 0 એટલે કે જો સ્પીડોમીટર ખરેખર ઝડપ દર્શાવે, પણ અત્યારે હું વેગના સંદર્ભમાં સમજાવું છું. કાર સ્થિર છે એટલે સ્પીડોમીટરનો કાંટો 0 પર હશે. હવે સ્પીડોમીટર તો ઝડપ દર્શાવે પણ સુરેખ પથ પર છે અને એક જ દિશામાં છે એટલે વેગ અને ઝડપ બંને સમાન થશે. જે અગાઉ જોઈ ચૂક્યા છીએ આપણે કે જ્યારે કણ સુરેખ પથ પર ગતિ કરે, એક જ દિશામાં ગતિ કરે તો સ્થાનાંતર અને અંતર સમાન થાય. સ્થાનાંતર અને અંતર સમાન થાય તો વેગ અને ઝડપ પણ સમાન થાય. જ્યારે કાર A પર છે તો સ્પીડોમીટર 0 પર છે, એનો મતલબ કે કારનો વેગ 0 છે. હવે જ્યારે A થી આગળ વધે છે કે વેગ વધતો જાય છે, જ્યારે B C પરથી પસાર થાય છે તે ક્ષણે 50 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ દર્શાવે. મતલબ કે એક ક્ષણે એક્ઝેક્ટલી એક ક્ષણે તેનો વેગ 50 કિલોમીટર છે. તો કંઈક વેગમાં ફેરફાર થયો હશે કે નહીં? તો કે ફેરફાર થતો જાય, ધીમે ધીમે ફેરફાર થતો જાય, વેગ વધતો જાય છે. પછી હજી વધારે છે, પછી રસ્તો ખરાબ આવે, ધીમે ધીમે વેગ ઘટાડતા જાય, ક્યારેક 25 થઈ જાય, 20 થઈ જાય અને જ્યારે B પર પહોંચી જાય છે તો એનો વેગ ઘટતા 0 થઈ જાય. તો એનો સરેરાશ વેગ તો આપણને 80 કિલોમીટર પ્રતિ કલાક મળે છે. પરંતુ દરેક બિંદુ પાસે જેમ જેમ કાર આગળ વધે, રસ્તો સારો છે તો વેગ વધશે, ખરાબ હશે તો ઘટાડશે. એમ પણ પરંતુ દરેક બિંદુ પાસે એનો વેગ તો અલગ અલગ છે. દરેક સમયે જે વેગ અલગ અલગ છે તો એ દરેક સમયના વેગને આપણે શું કહીએ? એક ક્ષણનો વેગ અથવા તે ક્ષણ પૂરતો વેગ. તો તે ક્ષણ પૂરતા વેગને અથવા દરેક ક્ષણે દરેક ક્ષણના વેગને તે ક્ષણનો વેગ કહે
કહે છે પણ તેના માટે એક નવું નામ છે. દરેક ક્ષણના વેગને તે ક્ષણનો તત્કાલીન અથવા તત્કાલીન માટે બીજું શબ્દ તાત્ક્ષણિક વેગ કહે છે. તત્કાલીન તાત્ક્ષણિક વેગ શું છે? તો કે જો t બરાબર t મતલબ કે ટાઈમ, તો કે t બરાબર 0 સમયે કાર અહીંયા આવી a પર t બરાબર 0 સમયે, અને જ્યારે અહીંયા પહોંચે ત્યારે ધારો કે t એવો કંઈક સમય થાય કે 0.3 કલાક, 0.3 કલાક, કારણ કે b સુધીમાં 0.5 કલાક સમય લાગે તો અહીંયા ધારો કે 0.3 કલાક. તો કે 0.3 કલાકે વેગ કેટલો છે? તો કે 0.3 કલાક થાય છે ત્યારે એક ક્ષણે વેગ કેટલો છે? તો કે ત્યારે ધારો કે આ રીતે પહોંચતું હોય, આ સ્પીડોમીટર તમારો 50 છે, તો કે t બરાબર 0.3 કલાકે કેટલો વેગ છે? t એટલે કે સમય જ્યારે 0.3 કલાક થાય છે ત્યારે વેગ, ધારો કે 0.3 થાય છે ત્યારે જો અહીંયા દર્શાવતો હોય કાંટો 50 માંથી ત્યારે c પરથી પસાર થાય છે, ત્યારે c પરથી પસાર થાય છે ત્યારે સમયગાળો કેટલો થાય છે? તો કે એ સમયે કણનો વેગ કેટલો છે? તો કે 50 કિલોમીટર પ્રતિ કલાક. તો કે આ 50 કિલોમીટર પ્રતિ કલાકને 0.3 સમયનો અથવા 0.3 કલાક થાય છે ત્યારનો તાત્ક્ષણિક વેગ કહેવાય છે. એનો મતલબ કે 50 કિલોમીટર પ્રતિ કલાકને t બરાબર 0.3 કલાક એ જે સમય થાય છે તેનો ત્યારનો તાત્ક્ષણિક વેગ કહે છે. હવે તમને તાત્ક્ષણિક વેગ સમજાય કે અલગ અલગ સમયે વેગ અલગ અલગ હોય છે. તો હવે જ્યારે આપણે વચ્ચે કોઈ એક બિંદુ લઈએ અહીંયા d બિંદુ, અને ત્યારે જો t બરાબર 0.4 થતો હોય સમયગાળો, કારણ કે અહીંયા 0.5 થાય છે સમયગાળો 0.4 કલાક, અને ત્યારે આપણે જ્યારે ગાડી d પરથી પસાર થાય છે 0.4 કલાક ત્યારે ગાડીનું સ્પીડોમીટર જો આવું કંઈ દર્શાવતું હોય અહીંયા હોય ત્યારે 70 ઉપર, તો ત્યારે એક્ઝેક્ટલી આપણે આ d પર પહોંચ્યા તો 0.4 કલાક થાય ત્યારનો 0.4 કલાક સમયગાળો થાય છે. એ સમયગાળા માટે તાત્ક્ષણિક વેગ કેટલો મળશે? તો કે ત્યારે આ સ્પીડોમીટર ક્યાં પહોંચે? તો કે 70. તો એ સમયગાળા માટે તાત્ક્ષણિક વેગ કેટલો થશે? 70 કિલોમીટર. તો આપણે લખી શકીએ t બરાબર 0.4 કલાક સમય માટે તાત્ક્ષણિક વેગ કેટલો છે? તાત્ક્ષણિક વેગ 70 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને તાત્ક્ષણિક વેગ વિશે માહિતી મળી ગઈ. તો કે જ્યારે ગાડી શરૂ થાય છે ત્યારે તાત્ક્ષણિક વેગ કેટલો હોય? શરૂ થાય મતલબ કે એક ક્ષણે વેગ કેટલો હોય? શૂન્યમાંથી આગળ વધે છે તો એક ક્ષણે શૂન્ય છે. હવે ગાડી સ્થિર થાય છે ત્યારે પણ તાત્ક્ષણિક વેગ, ગાડી સ્થિર થાય છે ત્યારે તેનો તાત્ક્ષણિક વેગ કેટલો થાય છે? તો કે t બરાબર 0.5 કલાકે અહીંયા ગાડી t પર પહોંચીને સ્થિર થાય છે, તો t બરાબર 0.5 કલાકે ગાડીનો તાત્ક્ષણિક વેગ કેટલો થશે? શૂન્ય. આ સમયે તાત્ક્ષણિક વેગ થશે શૂન્ય. શા માટે? કારણ કે d પર તો ગાડી સ્થિર થઈ જાય તો ત્યારે ગાડીનો તાત્ક્ષણિક વેગ શૂન્ય થશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે નોંધીએ કે જો સરેરાશ વેગ 80 કિલોમીટર મળે છે, પરંતુ દરેક ક્ષણે તેનો વેગ, તો કે t બરાબર 0 સમયે વેગ શૂન્ય હશે કારણ કે સ્થિર સ્થિતિમાંથી ગાડી શરૂ થાય છે. c પર એટલે કે t બરાબર 0.3 કલાક સમયગાળો થાય છે ત્યારે એક્ઝેક્ટલી એનો વેગ આપણને કેટલો મળે? તો કે 50 કિલોમીટર. t બરાબર 0.4 એટલે કે સમય જ્યારે 0.4 કલાક થાય છે ત્યારે વેગ કેટલો મળે છે? 70 કિલોમીટર. અને જ્યારે સમય આપણો થાય છે 0.5 કલાક તો ત્યારે વેગ કેટલો મળે છે? તો ત્યારે આપણને વેગ મળે છે 0.5 કલાક સમય માટે ખાલી એક ક્ષણ માટે વેગ, તો કે 0 કિલોમીટર પ્રતિ કલાક, કારણ કે ત્યારે તો ગાડી શૂન્ય સ્થિર હશે. પરંતુ જો તમને એમ પૂછે પ્રશ્ન કે 0.5 સમયગાળા માટે સરેરાશ વેગ મેળવો, તો સરેરાશ વેગ આપણને આ રીતે મેળવવો પડે.
કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમયગાળો, પણ ખાલી વેગ પૂછે, ખાલી વેગ, તો તે દરેક ક્ષણનો વેગ આપણને મેળવવાનો થાય. તો આવા પ્રશ્નોના જવાબ તમે હવે આપી શકવા જોઈએ. હવે બીજી વસ્તુ કે જો અહીંયા સરેરાશ વેગ અલગ છે, દરેક ક્ષણે પણ વેગ અલગ અલગ છે, તો દરેક ક્ષણે વેગ કંઈક બદલાય છે. તો જો સરેરાશ વેગ તો 80 કિલોમીટર પ્રતિ કલાક છે, પરંતુ શરૂઆતમાં 0 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને વેગ વધે છે, પછી વધે છે, ક્યારેક ઘટતો હશે, એવું કંઈક પણ થતું હશે. તો અહીંયા વેગ કંઈક બદલાય છે. જ્યારે કણ નિયમિત ગતિ અથવા પદાર્થ નિયમિત ગતિ કરતો હશે, તો નિયમિત ગતિ એટલે તો કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે. તો જ્યારે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે, તો દરેક ક્ષણે તેનો વેગ એક સમાન રહે છે. એનો મતલબ કે વેગ અચળ રહે છે. વેગ અચળ રહે છે એનો મતલબ કે વેગનું મૂલ્ય બદલાતું નથી અને વેગની દિશા પણ બદલાતી નથી. ત્યારે આપણે કહીએ કે વેગ અચળ રહે છે. તો આપણે લખી શકીએ કે નિયમિત ગતિ દરમિયાન કણનો વેગ અચળ રહે છે. શા માટે? કારણ કે દરેક સમયે એક સરખા સમયગાળા માટે એક સરખું અંતર કાપવા માટે એક સરખો સમયગાળો લાગે, અથવા એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતું હોય આ પદાર્થ નિયમિત ગતિમાં. તો નિયમિત ગતિ દરમિયાન કણનો વેગ અચળ રહે છે. હવે વેગ એટલે શું દર્શાવે વિદ્યાર્થી મિત્રો? હવે વેગ એટલે દિશા પણ દર્શાવે. તો વેગ સમાન અને વેગ અસમાન ક્યારે કહેવાય? તો કે જો આપણે લખીએ, હવે આ સમજાવવા માટે એક ઉદાહરણ દર્શાવે. તો કે રાજુભાઈ છે, રાજુભાઈ પૂર્વ પશ્ચિમ તો તમે જાણો જ છો કે રાજુભાઈ આ રીતે ગતિ કરે છે 5 મીટર પ્રતિ સેકન્ડની વેગથી, 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉત્તરમાં. કારણ કે વેગમાં મૂલ્ય અને દિશા બંને દર્શાવવું હોય. આ ઉત્તર હશે, આ દક્ષિણ હશે, આ શું હશે? પૂર્વ, આ પશ્ચિમ. રાજુભાઈ ધારો કે 5 મીટર પ્રતિ સેકન્ડથી ઉત્તરમાં ગતિ કરે છે, અને આપણે અહીંયા લખી દઈએ રાજુભાઈ. અને બીજા રાજુભાઈનો એક ભાઈબંધ છે કાજુભાઈ. રાજુનો એક ભાઈબંધ છે કાજુ. તો કે કાજુભાઈ 5 મીટર પ્રતિ સેકન્ડથી પૂર્વમાં ગતિ કરે છે. તો શું આ બંનેના વેગ સમાન કહેવાશે? ના. શા માટે? કારણ કે જો આ બંનેનું સ્થાનાંતર આપણે જોઈએ છીએ, તો જો વેગની દિશા અલગ છે, એનો મતલબ કે સ્થાનાંતરની દિશા પણ અલગ છે. આ ભાઈ પૂર્વમાં જાય છે, પેલો ઉત્તરમાં જાય છે. વેગના મૂલ્ય સમાન છે, ખાલી વેગ સમાન નથી. આના પરથી આપણે લખી શકીએ કે રાજુભાઈ અને કાજુભાઈના વેગ સમાન નથી, પરંતુ વેગના મૂલ્ય સમાન છે. અને વેગનું મૂલ્ય એટલે આપણે ઝડપ કહી શકીએ. આ વસ્તુ ખાસ યાદ રાખીશું. રાજુ અને કાજુ ના વેગ સમાન નથી. ખાસ આ શબ્દ પર ભાર દઈશું, કારણ કે તેના વેગ સમાન નથી. વેગ સમાન ક્યારે કહેવાય? કોઈ પણ વેગ સમાન ક્યારે કહેવાય? તો કે તેના મૂલ્ય અને દિશા બંને સરખું હોય, અથવા બંને એક જ હોય, બંને એક દિશા સેમ હોય, એક જ દિશામાં ગતિ કરતા હોય એક સરખા મૂલ્યના વેગથી, તો તેના વેગ સમાન કહેવાય. રાજુ અને કાજુના વેગ સમાન નથી, પરંતુ રાજુ અને કાજુની ઝડપ સમાન છે. અથવા આપણે લખી શકીએ, ઝડપ હમણાં સાઈડમાં રાખીએ, વેગના મૂલ્ય સમાન છે. ખાલી વેગના મૂલ્ય સમાન છે, દિશા સમાન નથી. વેગ સમાન ક્યારે કહેવાય? તો કે મૂલ્ય અને દિશા બંને એક સરખું હોય તો વેગ સમાન છે, એવું કહી શકીશું. અહીંયા ખાલી મૂલ્ય સમાન છે, દિશા સમાન નથી, એટલે આપણે એમ કહી શકીએ કે ખાલી વેગના મૂલ્ય સમાન છે, પણ દિશા સમાન નથી. અને વેગના મૂલ્યને જ આપણે શું કહેતા હતા? વેગના મૂલ્યને આપણે એક ઝડપ કહી શકીએ. વેગના મૂલ્યને આપણે ઝડપ કહી શકીએ. તો કે ઝડપ સમાન છે. રાજુ અને કાજુની ઝડપ સમાન છે. રાજુ
અને કાજુ ની ઝડપ સમાન છે. રાજુ અને કાજુની ઝડપ સમાન છે, વેગ સમાન નથી, માત્ર વેગના મૂલ્યો સમાન છે. તો અહીંયા હું તમને એ સમજાવવા માંગતો હતો કે નિયમિત ગતિ દરમિયાન કણનો વેગ અચળ રહે છે, મતલબ કે વેગનું મૂલ્ય પણ નથી બદલાતું અને વેગની દિશા પણ નથી બદલાતી. હવે મગજમાં ઉતરવું જોઈએ. વેગમાં ફેરફાર થયો ક્યારે કહેવાય? ધારો કે એક વસ્તુ બીજી આપણે વેગમાં ફેરફાર થયો ક્યારે કહેવાય એ સમજીએ. તો કે જો કોઈ કણ, આપણે તો સુરેખ પથ પર જ ગતિ સમજવાની છે એટલે સુરેખ પથ પર ગતિ કરતા જઈએ. દાખલા તરીકે એક કોઈ વ્યક્તિ છે એ આ તરફ દોડે છે 3 મીટર પ્રતિ સેકન્ડના વેગથી, અને કોઈ કારણોસર એ આ તરફ દોડતો દોડતો અચાનક જ સી પર આવે છે, આ બી બિંદુ પર છે અને સી બિંદુ પર આવે છે અને આ દિશામાં 3 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દોડવા માંડે છે. હવે તો આ વ્યક્તિ જે છે, વ્યક્તિને આપણે રાખી દઈએ રાજેશભાઈ. આ વ્યક્તિ નામ સારું આપવું પડશે, દર વખતે રાજુભાઈને હાલે. વિજયભાઈ. આ વિજય જે છે એ પહેલાં 3 મીટર પ્રતિ સેકન્ડના વેગ પૂર્વમાં દોડતો હતો, હવે પશ્ચિમમાં દોડવા માંડે છે, સુરેખ પથ પર જ દોડે છે. આ પથ સુરેખ છે. તો અહીંયા જુઓ તમે કે જ્યારે શરૂઆતમાં તો ત્યારે તેના વેગનું આ બી પાસેનો વેગ આપણે VB કહીએ તો કેટલો છે? તો કે 3 મીટર પ્રતિ સેકન્ડ પૂર્વ, અને સી પાસેના વેગને VC કહીએ કેટલો? તો કે 3 મીટર પ્રતિ સેકન્ડ પશ્ચિમ. આપણે જોયું હતું કે આ દિશાના વેગને ધન કહેતા હતા તો પૂર્વ લખવાની જરૂર નથી. પછી એની વિરુદ્ધ દિશાના વેગને ઋણ કહેતા હતા તો આપણે શું કરી દઈએ? અહીંયા ઋણ કરી દઈએ. આ પણ આપણે સમજી શકીએ. અથવા આપણે ઋણ ધન ન કરવું હોય તો શું લખી શકીએ? તો કે પૂર્વમાં ધન ન લખવું હોય તો, ને ઋણ ન લખવું હોય તો પશ્ચિમમાં. પરંતુ આપણે હવે ધન ઋણથી ટેવ પાડવાની છે કે ધન ઋણ લખવાનું છે, પૂર્વ પશ્ચિમ લાંબુ નથી કરવાનું. તો અહીંયા બંનેના વેગના મૂલ્યો સમાન છે, પરંતુ બંનેના વેગ સમાન નથી. શા માટે? તો કે વેગમાં ફેરફાર થયો છે. ફેરફાર કેટલો, કઈ રીતે થયો છે? તો કે વેગની દિશા બદલાઈ છે. વેગમાં ફેરફાર થયો ક્યારે કહેવાય? કાં તો વેગની દિશા બદલાય અથવા આ અહીંયા શું બદલાણું? તો કે દિશા બદલાય છે. હવે વિજયભાઈ કોઈ કારણોસર બી પરથી, માનો કે આ વિજય છે, આ બી પર જ હતો, 3 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દોડતો હતો, અને સી પર પહોંચે ત્યારે ધારો કે કોઈ કારણોસર તેનો વેગ થઈ જાય છે 9 મીટર પ્રતિ સેકન્ડ, એ પણ આ જ દિશામાં, અહીંયા પણ આ જ દિશામાં હતો. તો અહીંયા તમે જુઓ પૂર્વમાં છે, અહીંયા પણ પૂર્વમાં જ છે. તો VB આપણે શું લખી શકીએ? VB બરાબર વેગને આપણે વેલોસિટી, વેગ એટલે વિદ્યાર્થી મિત્રો થશે વેગને કહેવાય આપણે વેલોસિટી, ઇંગ્લિશમાં કહેવાય વેગ બરાબર, ઇંગ્લિશમાં કહીશું વેલોસિટી. વેલોસિટી પરથી આપણે V લઈએ તો કે VB, બી પાસેનો વેગ એટલે કે આ તાત્ક્ષણિક વેગ હશે બી પાસે, જ્યારે બી પર છે તે ક્ષણે કેટલો વેગ છે? 3 મીટર પ્રતિ સેકન્ડ. પૂર્વમાં છે એટલે હું ધન રાખું છું, એટલે હું કદાચ લખી શકીએ આપણે પૂર્વમાં. હવે સી પાસે વેગ કેટલો? તેને VC કહીએ. કેટલો છે? તો કે 9 મીટર પ્રતિ સેકન્ડ. એ પણ પૂર્વમાં છે, અથવા મેં ધન દર્શાવ્યું છે એના પરથી ખબર પડી જાય કે પૂર્વમાં છે. તો અહીંયા દિશા બદલાય છે તો પણ વેગમાં ફેરફાર થયો કહેવાય. વેગમાં ફેરફાર થયો. અહીંયા દિશા નથી બદલાતી, માત્ર મૂલ્ય બદલાય છે. દિશા બદલાતી નથી. શું થાય? તો કે માત્ર મૂલ્ય બદલાય છે. તો પણ વેગમાં ફેરફાર થયો કહેવાય. વેગમાં ફેરફાર. અને દિશા અને મૂલ્ય જો કદાચ બંને બદલાય તો પણ વેગમાં ફેરફાર થયો કહેવાય. ત્રીજો કિસ્સો આપણે જોઈ લઈએ. પ્રથમ કિસ્સામાં શું છે? માત્ર દિશા બદલાય છે, આમાં મૂલ્ય બદલાય છે. અને ત્રીજો કિસ્સો આપણે એવો જોઈએ કે દિશા અને વેગ બંને બદલાતો હોય, દિશા અને મૂલ્ય. દાખલા તરીકે અહીંયા બી પર છે આ વિજયભાઈ 4 મીટર પ્રતિ સેકન્ડથી દોડે છે આ દિશામાં,
બી પર સી પર પહોંચે ત્યારે ખબર નહીં એને શું થાય છે. સી પર એ આ દિશામાં દોડવા માંડે છે 5 મીટર પ્રતિ સેકન્ડથી. તો જો વીબી શું લખી શકીએ? વીબી બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ. આ ધન છે, મતલબ કે આ દિશામાં છે, અથવા આપણે લખવું પડે પૂર્વમાં. વીસી આપણે લખી શકીએ વીસી -5 મીટર પ્રતિ સેકન્ડ. ડાયરેક્ટ કેમ સાહેબ માઇનસ? તો કે આ દિશાને ધન કહીએ તો આ દિશાને આપણે ઋણ કહેવી પડે, આ દિશાને આપણે ઋણ કહેવી પડે, આ દિશાના વેગને જ ઋણ કહીશું. તો કે -5 મીટર પ્રતિ સેકન્ડ, અથવા લખવું પડે પશ્ચિમમાં. તો અહીંયા મૂલ્ય અને દિશા બંને બદલાય છે. મૂલ્ય અને દિશા બંને બદલાય છે. તો પણ આપણે કહીશું વેગમાં ફેરફાર થયો છે. તો વેગમાં ફેરફાર થયો ક્યારે કહેવાય? બહુ મહત્વની સમજૂતી છે વિદ્યાર્થી મિત્રો. આપણે ખાસ જો આપણે આ સમજો તો પછી આ ચેપ્ટર તમારા માટે બિલકુલ અઘરું રહેતું નથી. વેગમાં ફેરફાર થયો ક્યારે કહેવાય? તો કે જો એની દિશા બદલાય, અથવા મૂલ્ય બદલાય, અથવા દિશા અને મૂલ્ય બંને બદલાય ત્યારે વેગમાં ફેરફાર થયો કહેવાય. આ ત્રણમાંથી કાંઈ પણ થતું હોય તો વેગમાં ફેરફાર થયો કહેવાય. પણ આપણે સુરેખ પથ પર છે એટલે દિશા કાં તો આમ હશે અથવા આમ હશે, આપણે એવું જ ધ્યાનમાં લેવાનું છે. આપણે જે સમગ્ર અભ્યાસ કરીએ છીએ હવે, જે વેગ, સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપનો જે કાંઈ પણ અભ્યાસ હતો, એ આપણો અભ્યાસ હતો સુરેખ પથ પર, અને સુરેખ પથ પર માટે જ આપણે પૂરો અભ્યાસ કરવાનો છે આખા ચેપ્ટરમાં. તો અહીંયા તમને હવે ખબર પડે કે વેગમાં ફેરફાર કઈ રીતે થાય છે. તો નિયમિત ગતિ દરમિયાન કણનો વેગ અચળ રહે છે, વેગમાં ફેરફાર ન થાય. તો વેગમાં ફેરફાર ક્યારે થાય? તો કે માનો કે આમ જ જતો હોય પણ અલગ અલગ રસ્તો હોય, તો અલગ અલગ, માનો કે સરસ રસ્તો હોય, ખરાબ રસ્તો હોય, તો શું થશે? આપણે બાઇક લઈને જઈએ, અહીંયાથી જો રાજુભાઈ કાર લઈને આવતા હતા તો સરસ રસ્તો હોય તો એનો વેગ વધતો જાય, પછી રસ્તો ખરાબ આવે ધીમે ધીમે વેગ ઘટાડવો પડે, તો વેગમાં ફેરફાર થાય છે. તો ત્યારે અનિયમિત ગતિ થશે, નિયમિત ગતિ નહીં થાય, કારણ કે એક સરખા સમયમાં એક સરખું અંતર નહીં કાપી શકે. તો આવા કિસ્સામાં કેવી ગતિ થશે? અનિયમિત ગતિ. તો અહીંયા આપણે બીજું જગ્યા તો છે આપણી પાસે, તો જગ્યા તો સેટિંગ કરવું પડશે અહીંયાથી. તો કે અનિયમિત ગતિ દરમિયાન, અનિયમિત ગતિ દરમિયાન વેગમાં ફેરફાર થાય છે. અનિયમિત ગતિ દરમિયાન વેગમાં ફેરફાર થાય છે. તો હવે આ વેગમાં ફેરફાર થાય છે એટલે તમારે સમજવું પડે કાં તો વેગની દિશા બદલાતી હશે, અથવા મૂલ્ય બદલાતું હશે, અથવા દિશા અને મૂલ્ય બંને બદલાતું હશે. તો અહીંયા આપણે વેગનો ફેરફાર જોઈએ. હવે આગળના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો વેગના ફેરફાર કઈ રીતે થાય છે, અથવા દર સેકન્ડે કેટલો ફેરફાર થાય છે, અથવા વેગના ફેરફારનો દર શું છે, મતલબ કે એકમ ચોક્કસ સમયગાળામાં કેટલા વેગમાં ફેરફાર છે, વેગ વધે છે કે વેગ ઘટે છે, તેનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું. એટલે તમને હવે અહીંયા એ ખબર હોવી જોઈએ કે જો દિશા બદલાય તો પણ વેગમાં ફેરફાર થયો કહેવાય, મૂલ્ય બદલાય તો પણ વેગમાં ફેરફાર થયો કહેવાય, અને દિશા અને મૂલ્ય બંને બદલાય તો પણ વેગમાં ફેરફાર થયો કહેવાય. તો આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ.